મને હવે કૃષ્ણની વાંસળી નથી સંભળાઈ રહી. શું તમને સંભળાઈ રહી છે? ક્યાંક કૃષ્ણએ એમની વાંસળી ફેંકી તો નહીં દીધી હોય? ના રાધા, ફેંકી નહીં હોય. તો પછી કૃષ્ણની વાંસળી ચૂપ કેમ છે માં? બોલો માં. કૃષ્ણ મારા પર ક્રોધિત થયો હશે માં. એણે વાંસળી વગાડી અને હું એને મળવા ન ગઈ એટલે મારાથી રિસાઈ ગયો હશે. મારાથી કેટલો મોટો અપરાધ થયો છે માં. આજે મારાથી મારા પ્રાણ રિસાઈ ગયા. આજ પછી હું કૃષ્ણને મળવા નહીં જાઉં માં. રાધા, હવેથી હું તમારી આજ્ઞાનું પાલન કરીશ માં. રાધા, મારા કારણે ન તમને ન પિતાશ્રીને સ્વયંનું શીશ નમાવવું પડશે માં. હવેથી હું કૃષ્ણને મળવા નહીં જાઉં. ક્યારે નહીં જાઉં. ક્યારે નહીં જાઉં. किससे जोड़ूंगी पिया तोड़ के तुमसे प्रीत. જા રાધા, જા. તારા કૃષ્ણને મળવા જા. માં, તારો કૃષ્ણ સાચો છે અને તારા કૃષ્ણનો પ્રેમ પણ સાચો છે. માં, હમણાં વાંસળી ચૂપ છે, પરંતુ વાંસળીનું ન વાગવું એ જણાવે છે કે કૃષ્ણ તને બહુ પ્રેમ કરે છે અને તારી માન મર્યાદાનું ધ્યાન રાખે છે. કૃષ્ણની વાંસળી એટલે ચૂપ છે કેમ કે કૃષ્ણ વાંસળી વગાડશે તો રાધા આવશે. રાધા આવશે તો ચર્ચાઓ થશે અને ચર્ચાઓ થઈ તો રાધાની બદનામી થશે. અને કૃષ્ણ એ નથી ઈચ્છતો કે રાધાની બદનામી થાય. પોતાના પ્રેમને મળવા જા રાધા. હવે ભલે કોઈ કાંઈ પણ કહે, હું કોઈની ચિંતા નહીં કરું. જા રાધા, જા. તારો કૃષ્ણ તારી પ્રતીક્ષા કરે છે. પોતાની માને ક્ષમા કરી દે. હવે હું તને નહીં રોકું. जन्म जन्म की જા રાધા. માં, मात गई पहचान मिलने आओ जा कृष्ण से आज्ञा दीनी माय कृष्ण मिलन को राधिके थोड़ी थोड़ी जाए ચોરે ચાલ ચાલ ચાલ. जाए અરે, વાંસળી તો નથી વાગી રહી. છતાંય રાધા દોડતી દોડતી જઈ રહી છે કાકી. આનો અર્થ છે રાધા પર પ્રેમ રોગ કઈ વધુ જ ચડી ગયો છે. ચાલ. ચાલો. રાધા ક્યાં ગઈ? રાધાની માં કૃષ્ણને મળવા. અને તેને જવા દીધી? હા, મેં જેને કહ્યું. રાધાની માની તો મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે.
અરે ગામની નહીં પરંતુ પોતાની ઘરની પ્રતિષ્ઠાનું તો ધ્યાન રાખ્યું હોત.